નમસ્કાર મિત્રો, જય માતાજી. હું રાજભા ગઢવી. મારા ચાહક મિત્રો, બાપાએ દુઆ ગાયા અને તમે બહુ સાંભળ્યા બધા મિત્રોએ, એટલે બહુ રાજી થયો હું. ચાહક મિત્રો રાજી થાય. બાપાના દુઆ યુટ્યુબમાં મેં મૂક્યા 2 દી પહેલાં, તો બધા રાજી થયા. તો અત્યારે મેં કીધું કાકાએ ગાય છે થોડાક દુઆ. આ મારા પિતાશ્રી છે, આ મારા કાકા છે. કાકાએ દુઆ ગાય છે દેશી, એકદમ દેશી ઢાળમાં. તો કાકાને કહું દુઆ ગાઓ, અને દેશી ઢાળમાં ગાઓ તો મજા આવે. એવો ક્યાંક અર્થ જેવું કરવા જેવું હોય છે તો હું અર્થ કરીને તમને દુઆનો સમજાવી. અને કાકા દેશી ઢાળમાં જોજો ગાહે આગળ ગાઓ કાકા દુઆ. એમ શરણ ના સક મગધણો, શરણ ના સક મગધણો. વાહ વાહ. અને માળે ઓસી એમ જાણ્યો પણ ટાઢી જો તો ત્યાગ લાગી લાખા જામને આંગળે લાગી આગ. વાહ 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 વાહ. નિરાતે તમને જે યાદ આવે એ ગાઓ. આ દેશી ઢાળ છે એકદમ. હો, મજા આવે. આ ઘરે બેઠા હતા વાડીએ. તારા તો જબણા છે તરો, તારા જો છે તરો અને ગા ભાજો એ મંડળ ઘર કરાજો પણ સણજો એ ગળે ગઈ બસાને રાવ કે નાગે કરા. વાહ વાહ. સૈણ બસાને ગળી ગઈ કે રાવ કેને કરવું. જૂના દુઆ. હો ભાઈ, દુઆની એક મજા છે. પેલા દુએ ગાલ્યું કેતા હામાં દુઆ કીધું મોકલતા. તો બળા માણે દાઈ મે ઘણો ડુઓ ના એ માણે દાઈ મે ઘણો ઉલટવાય ને. અને ઉલટ જો વિનાવે જ નહીં જો પણ ખાવો જો એ ગોભાઈ માં એક દા ભૂખવન ભાવે નહીં. ભૂખ વગર પોરો ખાઈ લ્યો, વાંધો નહીં. ભૂખ વગર ખાવાનું ખોભાઈમાં ભેગું હોય. ખોભાઈ ભાવતા ને પેલા, એમાં તોય ભૂખ વગર કે ભાવે ને. એમ કવિને એક દુઆની ઉલટ હોય છે. દુઓ કે દહીંમાં, એટલે આપણે અંદર જ દુઓ હોય, પણ એ ઉલટો આવે તે તો દુઓ કવાય, એમને ન આવે. આ તો ચાહક મિત્રો માટે અત્યારે કાકાને કીધું તો ઉલટ લઈ આવ્યા છે, એવો એનો અર્થ થાય છે. અને કાકા દેશી ઢાળમાં હજી યાદ આવે તો કાકા ટટકારી જો. બાપા વયસમાં કંઈક ટટકારે તો મજા આવી જાય. ઘર તાંભણે મોટું ને ત્રોટો ઘણો. અરે વાહ. ઘર તા મોટું ને એ ત્રોટો ઘણો. અરે વાહ. અને વણે મોટું તા પિયર નું નામ. વાહ વાહ. પણ ઈ કારણે હું દુબળી રે એક તા કેડા કાઢે ગામ. અરે વાહ. આનો અર્થ બહુ સરસ છે, કરી દો પછી કાકા ગાય. ઘર મોટું, 2 બેનપણીઓ ભેગી થાય. એક બેનપણી સાસરે વહી ગયું નોખ્યું, પછી 2 બેનપણીઓ હાથે માઠેમાં ભેગી થાય કે તું દુબળી કેમ આટલી બધી બેન પડી ગઈ છો. એની બીજી બેનપણી પૂછે છે, તો ઓલી બેનપણી દુઓ કીધો ઘર મોટું એટલે મારા હારાનું ઘર, એનું નામ બાપ દાદાઓનું સંસ્કારમાં બહુ મોટું છે. ટોટો ઘણો, ઘરમાં તૂટો છે એટલે ગરીબાઈ છે મારા હારામાં. અને મોટો પીયુનો નામ, પીયુનો ને પિયરનો બેયનું નામ મોટું મારે. તો મહેમાન બહુ આવે છે. ઘર મોટું, ટોટો ઘણો, મોટું પિયુનું નામ અથવા પિયરનું નામ બેયનું એમ. અને એક કારણ દુબળી મારું કેળા કાંઠે ગામ. ગામ કેળા કાંઠે છે. મહેમાન બહુ આવે છે, ઘરમાં કાંઈ હોય નહીં છતાંય મહેમાનોને જમાડવા, એટલે મહેમાનો આવે એને જમાડી દઉં છું જે હોય. પણ એમાંથી ક્યારેક એમ થાય કે આજ નહીં હોય ને મહેમાન આવશે તો શું જમાડીશ, એ ચિંતામાં પિયરની ને હાહરાની આબરૂ સાચવવા માટે ચિંતા કરીને એમાં હું દુબળી પડી ગઈ છું, એવો અર્થ થાય. બાપા હમણાં દુઓ બોલ્યા એનો. કાકા એ હોયા ને દમણા ખમરાલો હોયા ને એ આય ખમરા આનંદવાળા દેવી ભીડતા એ પેલા મૂળું બને
પીઠળ હાકલ ભેળી હાલે અરે વાહ વાહ પીઠળ ને ભણે પોતું હાથ પીઠળ ને પોતું હાથ હાથ અનવણે હવતા દેવીએ હુબેદ વાહ વાહ દેશી ઢાળો હણાઈતા વેલાવ્યો રે એકતા કોઈ ભૂતડા દેવાળ વેળ છે આ ઢાળમાં સોનાર ના તો બડો પરસ્યા પછી સોનાલ ને એ પરસ્યા પછી વાહ વાહ. અને મન તો ખીલેલ બધાયો પણ ગાઈ એ આઈ ભીડા આવ્યો એક તામો હદ લેવાય હોયાની જો વાહ 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 મજા આવે છે હો હવે હું એક ગાય નાખું ઈ ઢાળમાં ઢાળ કયો દુઓ ગા મંડાણ તા ભણે નો મંડાણ છે એ આવ નો મંડાવ અને વણી જાજા પાણી જોઈને જો પણ ગાવે નહીં એ તળની ગાવ એક તારો કોહ નહીં હાલે ઈ કાગડા કાંઈ હો ઈ ઢાળ અઘરો છે હો માટીનો છે નાભીમાંથી આવે છે આફરો બનાવેલો એવો હા એવો છે આપણો લવો યાદ કરે વાળવો જ છે એ કરો રૂડી રળિયામણી ગાય ઈ ગાય નાખો ગાના ગાય હા રૂડી તો આપણે એ રૂડી તો બણા દો ને રળિયામણે રૂડી ને અરે વાહ. રળિયામણે વાહ વાહ અને હરિયાળી ના હેતાળ દો પણ સરળ સરળ એ આગળ છોડતો લાયો એક દાદરા પખુને પાછાય ઓહો આ રોલ્સ રોય ના ઇન્જિન બધા છે આપણું કામ નહીં ઈ અવાજમાં ઘર તો મને લાગીને ગુડા ગયા ઘર તો એ લાગીને ગુડા ગયા અરે વાહ. પેટે અનવણે પેટી તો બધો પીયો. વધેલ પીયો છે. ભણ કાગા એ કુંવર ને ભણીએ રે એક તો રાણો સાસૈયા રિયો વાહ વાહ બીજો કયો ઈ ભૂલેંગા વ્યાળા દઈએ વરવડી ને એવું કાંક બહુ સારો ગાતા થોડે ઘણે નહીં થાય થોડે ઘણે નહીં થાય ડબર અરે ના વરાળી વરાળી તાહળીનું પાર્યું હતું મગજ મેં ના મગજ મેં તો આવતો ઈ. કાકો જ બોલતો બોલી રિયાળા દઈ ગયો વરવડી હા એવું તો હવે હા તળે નથી ગાવ ઈ ભાતા દાદટલો ભાતા દાદટલો ભાર પણ ગમણે આ દઈએ જો ઉપડલ નહીં વાહ, વાહ. પણ ધીગા તો એ લકડ ધરા તમે હાબત ઘડકું હામળા વાહ વાહ ભાતા જેટલું ભાર ક્યાં આ દઈએ ઉપાડેલ નહીં કોઈ મોટો માણસ હોય એ ગુજરી જાય તો એને ભાત જેટલું એટલે કે ટિફિન બોક્સ જેટલું વજન જિંદગીમાં ઉપાડ્યું ન હોય એટલે ભાતા જેટલું ભાર આ દઈએ દહીં એટલે શરીર બોડી દઈએ ઉપાડેલ નહીં પણ ધીંગા લાકડ ધરાર હાબટ ખડકા હામળા એટલે મરે તઈ માથે લાકડા વજનવાળા ખડકાતા હોય એવા માણસને કારણ કે તઈ પછી એને ઉપાડવું પડે એવું એવો દુવાનો અર્થ થાય છે અને જમરાતા ભણા ઢાલવાળો જીવને જમરા ઢાલવાળો જીવને લેવા દે વણી લેવા દેની લાવ
કરશું રે એકતા પાંજર હોતાય પરાણ. અરે વાહ વાહ. જમરા આ દુવાનો અર્થ એવો છે કે જીવને આ લાભ સંસારનો અને આ ધરતીનો છે એ લેવા દે, પછી કે પાંજર હોતા તારા પિંજરું જે શરીર હોતા પ્રાણ તને હોપી દેવો પણ અટાણે મને હખે જીવવા દે, એવો કંઈક અર્થ થાય છે. અને હવે યાદ આવતો જાતો તો ને રિયો જીવડો જો. અરે વાહ. જાતો ના એ આ રિયો જીવડો અને પીઓ જો રિયો પધાર. વાહ વાહ. પણ માથે માથે એ ઢાળે મલી એ ગતા મારા શરીર માથે સાંભળાય. અરે વાહ વાહ. જીવતા તાંભણ જાણો નાય, જીવતા એ જાણો નાય. હા અને વણી પછી મલાજા કરે વાહ વાહ. પણ તાણે કાઢે રાગ એકતા સુવારથ નો શંકરા. વાહ. જીવતા જાણ્યો ન હોય, જીવતા ત્યાં સુધી કાંઈ કરે ને પછી મર્યા પછી વાય લાંબા લાંબા તાણી રાગ કાઢીને ઘણા રોવે. જીવતા હોય ત્યાં સુધી એને કાંઈ હક ન લેવા દીધું હોય, એવો અર્થ થાય છે. કે મરાતા પછી કરા બલા જાદો મરાજો એ પછી કરે મલાજા વાહ અને દેગને દાગ. વાહ વાહ. ભૂલાણી કડી હાલે તો અહીંથી સ્ટોપ થાય ને. વાહ વાહ. પણ ભૂરો ભૂરો દો એ ગડા ભાળી પણ નહીં એ મારે બાપ આજી વાળે જુનાનો ધણે. અરે વાહ વાહ. ઈ ડુઓ સારો છે હો. હૈડા અટકમાં ને કેવો પૂરો ગઢ ભાગ પૂરો ગઢ ભાળીને યા એટલે મન અટકમાં પૂરો ગઢ હાલે ભાળી. અટકમાં. એ મારે નવાબ તો જીવાડે જુનાની પાંચ અરે નવાબ તને મારી નહીં નાખે, જૂનાનો ધણી જીવાડ છે એટલે જૂનાગઢ જતો હોય છે કોક કોઈ એવું કઈ કહી છે. હા છે કેટલું જોરદાર બધું કામ. રાજની જુનાગઢના રાજની ભીહો સોરણી. હા પછી એમ થયું કે હવે આ ભીહું હુંપવા જવાય ને. હા હુંપવાનો જ હોય. હા એટલે એને એમ થયું કે હવે આનું કાં કરવું. હા ઓ, હતા તો બીજા બધા પણ ભાઈ હવે જે હોય માની જાત નહીં મારી નાખે. હા માની જાય તો નહીં મારી નાખે. ઈ બોલો ઈ મેં એટલે આમ બધાને સમજાય. મારે જો માની જાય ને તો પણ તને નહીં મારી નાખે. હા પછી એને આત્મા બીતો તો એટલે એ યાદ કર્યા પછી દુઆ કે પછી ડુઆ ગયા. હા કે હૈડા મને અટક. હયા મન અટકમાં ભૂરો ગઢ ભાળેન હા ને મારે પણ નબાબ તું જીવાડે જૂનાનો ધણી. જૂનાનો ધણી જીવાડ છે તને મારી નહીં નાખે બી માં. વાહ વાહ વાહ. રાજાઓ ઉપર રાજાઓ ઉપર તો વિશ્વાસ હતો ને ટાણે બધા ગુરુ છે. વાહ વાહ. રેડી ને તો ડાયરાને મજા આવી હોય તો સારું. આ તો ઘરની હુવાણી છે, ખાલી બેઠા હતા ફ્રી હાથમાં તો મોજ કરીએ છીએ. આ તો અમે જે મોજ કરી છે એ તમે ભેળી થોડીક લ્યો એ એના માટે. જય માતાજી, જય હિન્દ.